નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સુરત રેલવે પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી। ગુનાના ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ શોધી કાઢ્યા। સોનાના બિસ્કિટની કુલ કિંમત 45 લાખ। CEIR પોર્ટલના આધારે 67 ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન પણ રિકવર કર્યા। મોબાઈલ ફોનની કુલ કિંમત 11,99,000। કુલ 56,99,000 થી વધુનો મુદ્દામાલ સુરત રેલવે પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી। સુરત GRPની ઝડપી અને અસરકારક કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ છવાયો। સુરત GRP દ્વારા તમામ મુદ્દામાલ અરજદારોને પરત કર્યો। મારું નામ કાંતિલાલ બી મહેતા છે। હું પાલનપુરથી સુરત આવતો હતો। મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા। જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસે ખૂબ આભાર માને છે। પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે। કેટલો મુદ્દામાલ હતો? 45 લાખનો માલ હતો અને 3 બિસ્કિટ હતા, 300 ગ્રામ વજન હતું। જૈન સમાજ સાથે જોડાયેલો જૈન સમાજનો વ્યક્તિ છું। બનાસકાંઠા પાલનપુર મુકામેથી કાંતિભાઈ મહેતા નામના અમારા સમાજના વ્યક્તિ જે 3 સોનાના બિસ્કિટ લઈને આવેલા હતા જેની અંદાજિત કિંમત 45 લાખ રૂપિયા થાય છે। એ બિસ્કિટ સુરતમાં લઈને આવેલા ત્યારે એમનું ગજુ કપાઈ ગયેલું અને 3 બિસ્કિટ કોઈ ચોરી ગયેલો હતો। ઉપરોક્ત બનાવની જાણ થતાં સમાજના ઘણા લોકો અહીં આવી ગયેલા અને રેલવે પોલીસને ત્વરિત જાણ કરી। તો રેલવે DSP સાહેબ શ્રી સોની સાહેબ, DYSP ગોળ સાહેબ, રેલવે PI મીઠાપરા સાહેબ, LCB PI TE પટેલ તથા સમગ્ર પોલીસની ટીમ દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલો છે અને પોલીસની જે મહેનત છે એને કારણે આજરોજ અમને અમારા મુદ્દામાલ બિસ્કિટ પરત મળેલ છે, જેને માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી